સિદ્ધાંત પ્રવેશિકા લઈ લેજો બધા. મંગલાચરણ કરીશું. નત્વા જિનેન્દ્રમ ગત સર્વદોષમ સર્વજ્ઞદેવમ હિતદર્શકમ ચ વિજયન સિદ્ધાંત પ્રવેશિકેયમ વિરચ્યતે સ્વલ્પધિયામ હિતાયામ. આદરણીય પંડિત શ્રી ગોપાલદાસજી બરૈયા કૃત લઘુ જૈન સિદ્ધાંત પ્રવેશિકાના બીજા અધિકારનું સ્વાધ્યાય ચાલે છે, કર્મના સ્વરૂપનું. એમાં આપણે ગઈકાલે આશ્રવ કોને કહે છે એ પ્રશ્ન જોયો હતો. તો બંધના કારણને આશ્રવ કહે છે. ત્યારબાદ 290 નંબરનો પ્રશ્ન, આશ્રવના કેટલા ભેદ છે? તો આપણે એમાં મુખ્ય જે કારણની અપેક્ષા એક દ્રવ્યબંધ અને ભાવબંધ એ બંનેની ચર્ચા કરી હતી. તો દ્રવ્યબંધનું નિમિત્ત કારણ અને દ્રવ્યબંધનું ઉપાદાન કારણ, એવી જ રીતે ભાવબંધનું નિમિત્ત કારણ અને ભાવબંધનું ઉપાદાન કારણ, એમ 4 ભેદની આપણે ચર્ચા કરી હતી. એની સાથે સાથે કારણ કાર્યની પણ આપણે ચર્ચા કરેલી. એટલે આપણો જે 291 નંબરનો પ્રશ્ન આવ્યો કે કારણ કોને કહે છે, તો એનો જવાબ હતો કે કાર્યની ઉત્પાદક સામગ્રીને કારણ કહે છે. અને પછી પ્રશ્ન હતો કારણના કેટલા ભેદ છે? તો કારણના 2 ભેદ છે, એક સમર્થ કારણ અને એક અસમર્થ કારણ. તો સમર્થ કારણ માટે આપણે એટલું નક્કી કર્યું હતું કે સમર્થ કારણના થવાથી કાર્યની ઉત્પત્તિ નિયમથી થાય છે. અને બીજો પ્રશ્ન હતો 294 નંબરનો કે અસમર્થ કારણ કોને કહે છે? તો ત્યાં લખ્યું કે અસમર્થ કારણ છે એ કાર્યનું નિયામક નથી. અને એક પ્રશ્ન એના પછી ચર્ચા થયેલો કે સહકારી સામગ્રીના કેટલા ભેદ છે? તો 2 ભેદ છે, એક નિમિત્ત કારણ અને એક ઉપાદાન કારણ. તો આટલી આપણે ચર્ચા થયેલી. હવે આપણે એના પછીનો જે પ્રશ્ન છે ને, નિમિત્ત કારણ કોને કહે છે અને ઉપાદાન કારણ કોને કહે છે, એની પરિભાષા વાંચીને આપણે વિષયને ત્યાંથી શરૂ કરીશું. આપણે એની પરિભાષા પ્રમાણે આપણે થોડું જે તત્વજ્ઞાન ભાગ 2માં નિમિત્ત ઉપાદાનના પાઠમાંથી આપણે થોડું એનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે એને વિશેષ રૂપે સમજીશું. તો જો 296 નંબરનો પ્રશ્ન છે ને, નિમિત્ત કારણ કોને કહે છે? બરાબર છે. તો જે પદાર્થ સ્વયં કાર્ય રૂપે ન પરિણમે પરંતુ કાર્યની ઉત્પત્તિમાં સહાયક હોવાનો જેના ઉપર આરોપ આવે છે તે પદાર્થને નિમિત્ત કારણ કહે છે. જેમ કે ગળાની ઉત્પત્તિમાં કુંભાર, દંડ, ચક્ર આદિ. બરાબર કે જે પદાર્થ સ્વયં કાર્ય રૂપે તો ન પરિણમે, તો ઘડારૂપી કાર્ય થયું, તો આ જે 3 બતાયા છે ને નિમિત્ત કારણો, કુંભાર, દંડ, ચક્ર, એ ત્રણેયમાંથી એકે ઘડા રૂપે પરિણમ્યા નથી. પરંતુ જ્યારે ઘડો ઉત્પન્ન થયો તો એની સહાયક હોવાનો એના ઉપર શું આવ્યો? આરોપ આવ્યો કે કુંભારે દંડ અને ચક્રના મદદથી ઘડાની ઉત્પત્તિ કરી. આનો અર્થ આપણે આટલો સમજીએ છીએ. એટલે એક નિમિત્ત કારણની ચર્ચા કરી. 297 નંબરનો પ્રશ્ન છે, ઉપાદાન કારણ કોને કહે છે? તો એમાં છે, જે પદાર્થ સ્વયં કાર્ય રૂપે પરિણમે તેને ઉપાદાન કારણ કહે છે. જેમ કે ઘડાની ઉત્પત્તિમાં માટી, તો માટી સ્વયં ઘડા રૂપે પરિણમી છે, માટે માટી એ ઘડારૂપી કાર્યનું ઉપાદાન કારણ છે. આપણે એક ઉપાદાન કારણ તો આ નક્કી કર્યું હતું. એમાં એ પણ નક્કી કર્યું હતું કે આ ત્રિકાળી ઉપાદાન છે. હવે બીજો પોઈન્ટ, 3 પોઈન્ટ હતા. હવે બીજા 2 પોઈન્ટ જે છે એ ક્ષણિક ઉપાદાન માટેના છે કે અનાદિકાળથી દ્રવ્યમાં જે પર્યાયોનો પ્રવાહ ચાલી રહ્યો છે તેમાં અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય ઉપાદાન કારણ છે અને અનંતર ઉત્તર ક્ષણવર્તી પર્યાય કાર્ય છે.
આ બીજો પોઈન્ટ થયો. આ પર્યાયની વાત છે, બરાબર છે. એટલે આ ક્ષણિક ઉપાદાન થશે. અને ત્રીજો પોઈન્ટ એનો, તે પર્યાયની યોગ્યતા એ ઉપાદાન કારણ છે અને તે પર્યાય તે કાર્ય છે. બે વાત આવી ને, બે ઉપાદાન બતાયા. એક તો અનંતર પૂર્વક્ષણવર્તી ઉપાદાન કારણ છે, તો પછી કાર્ય અનંતર ઉત્તર ક્ષણવર્તી પર્યાયને કીધું. અને જ્યાં ગાડી પર્યાયની યોગ્યતાને ઉપાદાન કારણ કીધું, તો એ પર્યાય એ કાર્ય છે. એ પર્યાય શું છે? કાર્ય છે. અને ઉપાદાન કારણ તે જ ખરું કારણ છે. અહીંયા ઉપાદાન કારણ તે જ ખરું કારણ છે. એક તો નિમિત્ત કારણની ચર્ચા કરી, એક ઉપાદાન કારણની ચર્ચા કરી. ઉપાદાન કારણમાં 3 લીધા, 2 ક્ષણિક ઉપાદાન લીધા, 1 ત્રિકાળી ઉપાદાનને લીધું. તો એમાં ઉપાદાન કારણ તે જ ખરું કારણ છે. જો હવે આપણે એને થોડું વિશેષ રૂપથી પણ સમજીશું કે આ બંને પરિભાષા સમજ્યા કે કાર્યની ઉત્પાદક સામગ્રીને કારણ કહે છે. તો ઉત્પાદક સામગ્રીમાં એક નિમિત્ત કારણ પણ છે, એક ઉપાદાન કારણ પણ છે, બરાબર છે. મતલબ ઘડો બન્યો તો માટી પણ પડ્યું છે, માટી એ ઉપાદાન છે, માટી એ ઉપાદાન છે ઘડાનું. અને નિમિત્તમાં કુંભાર, દંડ, ચક્ર વગેરે પણ પડ્યા છે. તો કોઈને એમ પ્રશ્ન થાય કે માટી તો પડી છે ક્યારની, જો માટીથી જ કાર્ય થતું હોય, ઉપાદાનથી કાર્ય થતું હોય તો ઘડો બની જવો જોઈએ. પણ જ્યાં સુધી કુંભાર ઘડો બનાવતો નથી દંડ, ચક્ર વગેરેની મદદ, ત્યાં સુધી ઘડો બનતો નથી. માટે કોઈને એવો ભ્રમ થાય, એવો એની માન્યતા હોય કે નિમિત્ત કારણ તે સાચું કારણ છે. તો એ આપણે એને ખૂબ સમજવાની જરૂર છે. ખ્યાલ હોય ને, આ વિષય જ એના માટે છે. ખ્યાલ હોય ને, એટલે એના માટે આપણે જે કારણ કાર્ય રહસ્ય છે ને, આદરણીય ડૉક્ટર ઉજ્જવલાબેનનું, એની અંદર 87 નંબરનું પેજ છે. એના માધ્યમથી આપણે નિમિત્ત ઉપાદાનને સમજીશું, એની પરિભાષાને. અને આપણે નક્કી પણ કરીશું એમાં કે કાર્યનું ખરું કારણ કોણ છે. જેમ અહીંયા તો લખ્યું ને કે ઉપાદાન કારણ તે જ ખરું કારણ છે. તો આપણે એ પણ નક્કી કરીશું એના આધારે. તો જો અહીંયા આપણે વિષય અહીંયાથી લઈએ છીએ કે આ ઉપાદાન નિમિત્તની ચર્ચા સાંભળી પછી ઘણાના મનમાં આ પ્રશ્ન ઉદ્ભવે, સ્વાભાવિક છે. શું કે ઉપાદાન તો હતું જ, પહેલેથી ઉપાદાન તો હતું જ, પણ જુઓ નિમિત્ત મળ્યું ત્યારે જ કાર્ય થયું ને. કે ઉપાદાન તો હતું, માટી તો પડી હતી, પણ જ્યારે કુંભાર આવ્યો ત્યારે ઘડો બન્યો ને. સમજો લોટ તો પડ્યો હતો, પણ બાય આવી તારે રોટલી બની ને. તો આવો કોઈને નિમિત્ત એમાં નક્કી કર્યું કે સમજો કે રોટલી રૂપી કાર્યનું ઉપાદાન કારણ લોટ છે અને બાય નિમિત્ત છે, બરાબર છે. તો કોઈને એવું થાય કે લોટ તો પડ્યો હતો, પણ જ્યાં સુધી બાય આવી નહીં, બાઈએ કરી નહીં, ત્યાં સુધી થઈ નહીં, માટે સાચું કારણ તો ઉપાદાન કારણ છે. આવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે, બરાબર છે. એમને પણ ઉદાહરણ આપ્યું છે, બેને પણ ઉદાહરણ આપ્યું છે કે જે મગ, મઠ તો ડબ્બામાં હતા જ, પણ એમાંથી તો કાંઈ બન્યું નહીં, કંઈ થયું નહીં. પાણીમાં ભીંજવ્યા બાદ જ તેના ફણગા ફૂટ્યા ને. એમાં કંઈ એમને ડબ્બામાં હોય ત્યાં સુધી ફણગા કે એના ફણગા કે અંકુરો ફૂટતા નથી. પણ જ્યારે એને પાણીમાં ભીગવવામાં આવે ને, પાણીનું નિમિત્ત થયું ને કોઈ વ્યક્તિનું ને પાણીનું, તો એના અંકુરો ફૂટ્યા ને. એક એ ઉદાહરણ આપ્યું. આ નિમિત્તથી કાર્ય થાય છે એવું માનવાવાળાની દલીલ છે, બરાબર. બીજું, જીવમાં શ્રદ્ધા ગુણ તો અનાદિથી જ છે, પણ મોક્ષ માર્ગનો ઉપદેશ મળે અને દેશના લબ્ધિ પ્રાપ્ત થઈ, કોઈ જીવના નિમિત્તથી, જ્ઞાનીના નિમિત્તથી દેશના લબ્ધિ પ્રાપ્ત થઈ, ત્યારે જ આ જીવ આ માર્ગ તરફ ઢળ્યો અને સમ્યક દર્શન પ્રાપ્ત થયું ને. તો એનું દ્રવ્ય પણ અનાદિનું હતું, એનું શ્રદ્ધા ગુણ પણ અનાદિનું હતું, છતાં પણ આ કાર્ય થતું નહોતું. પણ જ્યારે દેશના લબ્ધિનું નિમિત્ત મળ્યું ત્યારે જ કાર્ય થયું ને. તો જો એને હવે સમજાવે છે કે ભાઈ તારી વાત છે એ વાત સાથે અમે સહમત છીએ, પણ નિમિત્તથી કાર્ય થાય એ વાત માટે અમે સંમત નથી. કારણ કે તે બધી ચર્ચા તો નિમિત્તોની કરી, પણ ઉપાદાનની તો હજુ તે કોઈ ચર્ચા કરી નહીં. તો એનું કારણ એ છે, તને એવું લાગે છે કે નિમિત્તથી કાર્ય થાય છે, એનું કારણ એ છે કે ઉપાદાનના જે પ્રકારો છે ને એ વિશે માહિતી પૂરી નથી ને.
એટલા માટે આવી ગેરસમજ ઊભી થાય છે. માટે આપણે ઉપાદાનના ભિન્ન ભિન્ન પ્રકાર અને એના જે નામ છે ને એને સમજી લઈશું અને પછી આપણે આ કાર્યોમાં બધે ગોઠવીશું ને તો આપણને આવો મતલબ કોઈ શંકા ઉત્પન્ન નહીં થાય. તો જો હવે ઉપાદાનની સમજ આપે છે. ઉપાદાનની બરાબર છે કે ઉપાદાન બે પ્રકારના છે, એક ત્રિકાળી ઉપાદાન અને એક ક્ષણિક ઉપાદાન. બસ આ ખ્યાલ હોવો જોઈએ કે ઉપાદાનથી કાર્ય થાય, પણ ઉપાદાન કેટલા પ્રકારના છે? બે પ્રકારના છે, એક ત્રિકાળી ઉપાદાન અને એક ક્ષણિક ઉપાદાન. હવે એને જોઈએ કે ત્રિકાળી ઉપાદાન કોને કહેવાય, ક્ષણિક ઉપાદાન કોને કહેવાય, એ સમજવું તો પડશે ને. તો જો જે દ્રવ્ય અથવા ગુણ પોતે કાર્યરૂપ પરિણમિત થાય તે દ્રવ્યને અથવા ગુણને તે કાર્યનું ત્રિકાળી ઉપાદાન કહેવામાં આવે છે. જ્યાં સુધી સમ્યક દર્શન રૂપી કાર્ય ના થાય ને ત્યાં સુધી એ દ્રવ્યને કે શ્રદ્ધા ગુણને સમ્યક દર્શન રૂપી કાર્યનું ત્રિકાળી ઉપાદાન ના કહેવાય. પણ જ્યારે જે જીવ અને એનો શ્રદ્ધા ગુણ સમ્યક દર્શન રૂપે પરિણમે ત્યારે સમ્યક દર્શન રૂપી કાર્યનું ત્રિકાળી ઉપાદાન એ દ્રવ્યને અને એ ગુણને આપણે કહીશું. બરાબર છે. જો હવે શું કહે છે, વિવક્ષિત પર્યાય રૂપે પરિણમવાની શક્તિ તે દ્રવ્ય ગુણમાં હંમેશા વિદ્યમાન હોય છે. અત્યારે જે ભવ્ય જીવને હજુ સમ્યક દર્શન નથી થયું ને તો એનું દ્રવ્ય અને શ્રદ્ધા ગુણમાં તો સમ્યક દર્શન રૂપે પરિણમવાની શક્તિ પડી છે અનાદિની, એ તો ત્રિકાળ વિદ્યમાન હોય છે. તેની જ સાથે ક્ષણિક ઉપાદાન કારણ પણ હોય છે. આ તો ત્રિકાળી ઉપાદાન થયું ને કે એનામાં સમ્યક દર્શન પ્રગટ કરવાની જે શક્તિ દ્રવ્ય ગુણમાં છે ને એ તો ત્રિકાળી ઉપાદાન કારણ થયું. પણ એની સાથે ક્ષણિક ઉપાદાન કારણ પણ હોય છે. તો કે ક્ષણિક ઉપાદાન કારણ શું બતાવશે? તો કે ક્ષણિક ઉપાદાન કારણ છે ને એનાથી એ નક્કી થશે કે આ કાર્ય ક્યારે થશે. એક તો આ વાત જો, આ સમ્યક દર્શન રૂપી કાર્ય ક્યારે થશે અને મતલબ આ દ્રવ્ય એક ક્ષણિક ઉપાદાન આ દ્રવ્યમાં આ કાર્ય ક્યારે થશે એ બતાવે છે. અને જે ગુણ છે એમ બતાવે છે કે આ કયું કાર્ય થશે. જેમ શ્રદ્ધા ગુણમાં સમ્યક દર્શનનું કાર્ય થશે, જ્ઞાન ગુણનું જે ક્ષણિક ઉપાદાન કારણ હશે ને એ સમ્યક જ્ઞાનને બતાવશે. એટલે એક તો ક્યારે થશે અને કયું કાર્ય થશે એ બતાવવાનું કામ ક્ષણિક ઉપાદાનનું છે. ખ્યાલ આવે ને? તો શું કહે છે, અને એને જ એ ક્ષણિક ઉપાદાનને જ કાર્યનો નિયામક પણ કહેવામાં આવે છે. એટલે જે પેલી સમર્થ કારણ ને અસમર્થ કારણની ચર્ચા છે ને એ છેલ્લે આપણે નક્કી કરીશું કે એક નિમિત્ત કારણ છે આપણી પાસે ને એક ઉપાદાન કારણ છે. તો એમાં ખરેખર સમર્થ કારણ કયું ને અસમર્થ કારણ કયું છે એની પણ આપણે ચર્ચા એન્ડમાં કરીશું. તો જુઓ, એને કાર્યનો નિયામક કહે છે. એટલે કે જ્યારે ક્ષણિક ઉપાદાન હાજર થાય એની યોગ્ય સમયે યોગ્યતાએ જે સમયે એ સમયે નિયમથી આ કાર્ય થાય એને કહેવાય કાર્યનો નિયામક. ખ્યાલ આવે ને? જો હવે ક્ષણિક નો અર્થ સમજીએ. ક્ષણિક ત્રિકાળી ઉપાદાનની વાત આવી, ક્ષણિક ઉપાદાનની વાત આવી. તો ક્ષણિક એટલે ક્ષણવર્તી, એટલે એક સમય પૂરતું. બરાબર છે? એ ક્ષણિક કહેવાય છે. અને તેના પણ બે ભેદ છે. જો હવે એ સમજવાનું છે. પેલા ઉપાદાનના બે ભેદ કર્યા, એક ત્રિકાળી ઉપાદાન, એક ક્ષણિક ઉપાદાન. હવે એક ક્ષણિક ઉપાદાનના પણ કેટલા ભેદ છે? બે ભેદ છે. એક તો છે એક ભેદ અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય, એક એને પણ ક્ષણિક ઉપાદાન કહેવાય છે. અને તે સમયની પર્યાયની યોગ્યતા એને પણ ક્ષણિક ઉપાદાન કહેવાશે. તો બે થઈ ગયા ક્ષણિક ઉપાદાનમાં. તો જો શું કહે છે હવે એને થોડું સમજીએ કે આ અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય અને તે સમયની પર્યાયની યોગ્યતા એ ક્ષણિક ઉપાદાન કીધું, પણ એનો અર્થ શું ખ્યાલ આવે ને? તો જુઓ, જ્યારે કાર્ય થાય છે તે સમયે પૂર્વ પર્યાયનો વ્યય થાય છે. પૂર્વ પર્યાયનો વ્યય, કારણ કે પર્યાય એક જ સમયની હોય તો જે સમયે કાર્ય થયું તો એની પૂર્વની પર્યાયનો વ્યય અને આ વર્તમાન પર્યાયનો ઉત્પાદ. ખ્યાલ આવે ને? તો અને કાર્ય એટલે વિવક્ષિત પર્યાય ઉત્પન્ન થાય છે. પૂર્વ પર્યાયનો વ્યય થયો અને વિવક્ષિત કાર્યની શું થઈ? ઉત્પત્તિ થઈ.
હવે સમજો, એને સમજાવે છે અહીંયા ઉદાહરણથી. 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109 ને 110 પર્યાયો આવી રહી છે આમ ક્રમમાં. બરાબર, 101 થી 110 પર્યાયો આમ થઈ રહી છે. બરાબર. એમાં સમજો કે 110મી પર્યાય છે ને એ વિવક્ષિત કાર્ય થયું એમ આપણે માની લઈએ. 110મી પર્યાયમાં વિવક્ષિત કાર્ય થયું એમ આપણે માની લઈએ. બરાબર છે. હવે ત્રિકાળી ઉપાદાન તો એ દ્રવ્યનો વિશિષ્ટ ગુણ. બરાબર છે, વિશિષ્ટ ગુણ છે. અને ક્ષણિક ઉપાદાનના કેટલા પ્રકાર છે? 2 પ્રકાર જોયા હતા આપણે, અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય અને તે સમયની પર્યાયની યોગ્યતા. હવે એને અહીંયા સેટ કરવાનું છે, આપણે સમજવાનું છે જ્ઞાનમાં. તો શું કહે છે? જો ઉપાદાન, ક્ષણિક ઉપાદાન કેટલા પ્રકારના છે? 2 પ્રકારના છે. એમાં સમજો કે આપણે પહેલા નંબરને સમજીશું કે 110 નંબરની પર્યાયમાં કાર્ય થયું એમ આપણે માની લઈએ છીએ. તો 109 નંબરની પર્યાયનો વ્યય થશે, એ કારણ બનશે. એ કાર્યનું શું બનશે? કારણ બનશે. કે 110 નંબરની પર્યાયમાં કાર્ય થવા વાળું છે તો 109 નંબરની પર્યાયનો વ્યય થશે. તો એ કારણ બન્યું, એ કારણ બન્યું, એ ક્ષણિક ઉપાદાન કારણ બન્યું. અને 110મી પર્યાયનો ઉત્પાદ થયો એ શું થયું? કાર્ય થયું, એ કાર્ય થયું. તેને અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાયના વ્યયરૂપ ક્ષણિક ઉપાદાન કારણ કહે છે. સમજી ગયા? આ પહેલા નંબરનું આપણે સમજ્યા, પહેલા નંબરનું ક્ષણિક ઉપાદાન કારણ. સમજો ફરી, 110 નંબરની પર્યાયમાં કાર્ય થયું તો 109 નંબરની પર્યાય જશે અને 110 નંબરની આવશે. બરાબર છે. એક સમયમાં એક જ પર્યાય છે તો 109 નંબરની પર્યાયનો વ્યય થયો ને, વ્યય થયો એ કારણ થઈ ગયું, 110 નંબરનું કારણ બન્યું. ખ્યાલ આવે ને? બસ એ જ થયું આપણું અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાયનો જે વ્યય, એને આપણે કહીશું ક્ષણિક ઉપાદાન કારણ. 1 નંબરનું, પહેલા નંબરનું. હવે બીજા નંબરનું જોવું છે. હવે થોડું પહેલા નંબરનું જે લીધું ને એમાં અનંતર પૂર્વ ક્ષણવર્તી એવું લખ્યું છે ને, એનો પણ અર્થ સમજી લઈએ, પછી બીજા નંબરને આપણે સમજીએ છીએ. બરાબર છે. તો જુઓ, અનંતર પૂર્વ, પૂર્વ એટલે પહેલાની પર્યાય. જે કાર્ય થયું ને એનું પૂર્વ એટલે એના પહેલાની પર્યાય. અને અનંતર એટલે વચમાં એક પણ પર્યાયનું અંતર છોડ્યા વગરની એવી. સમજો 110 નંબરની પર્યાયમાં કાર્ય છે ને, તો 101 થી 109 નંબરની બધી પર્યાયો પૂર્વ પર્યાયો તો કહેવાશે. તો અહીંયા પૂર્વ લેવાની છે, પણ એક શરત મૂકી છે, અનંતર એટલે કે આતરો પડ્યા વગરની. તમે સમજો 108 નંબરની લો, એ પણ પૂર્વ છે. એને જો ક્ષણિક ઉપાદાન માની લો તમે, તો 108 નંબરની પર્યાયનો વ્યય એ કારણ લો અને 110 નંબરની પર્યાયમાં કાર્ય લો, તો વચ્ચે એક સમયનો આતરો છે, 109 નંબરની પર્યાય છે, તો એને અનંતર પૂર્વ નહીં કહેવાય. અનંતર પૂર્વ તો 109 નંબરની જે પર્યાયો છે, 101 થી 109 નંબરની, એમાં 109 નંબરની પર્યાયને જ અનંતર પૂર્વ ક્ષણવર્તી કહેવાશે. કેમ કે 109 નંબરની પર્યાયનો વ્યય થયો તરત જ કઈ આવશે? 110 નંબરની પર્યાય જેમાં કાર્ય છે. એટલે અનંતર પૂર્વ ક્ષણવર્તી એટલે એક સમય પૂરતી, ક્ષણવર્તી એક સમય પૂરતી. એ આપણે ખુલાસો કરી દીધો. તો આ તો થયું પહેલા નંબરનું ક્ષણિક ઉપાદાન કારણ. ખ્યાલ આવે ને? હવે બીજા નંબરનું ક્ષણિક ઉપાદાન કારણ છે, એને પણ જોઈ લઈએ. તો શું કહે છે? જો કાર્ય થયું ને 110 નંબરની પર્યાયમાં કાર્ય થયું ને, તો એ પર્યાયમાં જ કેમ થયું? 110 નંબરની 10 નંબરની પર્યાયમાં જ કાર્ય કેમ થયું? આગળ કેમ ના થયું? તો વિવક્ષિત પર્યાયની પોતાની યોગ્યતાથી થયું. કે એ કાર્ય થવાની પર્યાયની જ્યારે યોગ્યતા આવે ત્યારે જ કાર્ય થાય. બસ. તો આ તત્સમયની પર્યાયની યોગ્યતા જે છે ને, એ ક્ષણિક ઉપાદાન કારણ કહે છે. તે બીજા નંબરનું ક્ષણિક ઉપાદાન કારણ થયું. તો ક્ષણિક ઉપાદાન કારણ 2 છે. એક અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાયનો વ્યય, એ પણ ક્ષણિક ઉપાદાન કારણ કેવા છે? તો પછી એમાં 110 નંબરની પર્યાયમાં આપણે કાર્ય લીધું. અને બીજું કે 110 નંબરની પર્યાયમાં કાર્ય છે, તો એ જે પરિણમન થયું તો કાર્ય છે, પણ એ પરિણમન થવાની એ સમયની પર્યાયની યોગ્યતા, એ યોગ્યતા પણ ક્ષણિક ઉપાદાન કારણ કહેવાય છે. તો ક્ષણિક ઉપાદાન કારણ કેટલા થયા? 2 થયા. ખ્યાલ આવે ને? હવે આપણે સમજીશું કે ક્ષણિક ઉપાદાન કારણમાં બંને કારણોનો સમાવેશ થાય છે. ખ્યાલ આવે ને? તો અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાયનો વ્યય અને
તે સમયે તે પર્યાયની ઉત્પન્ન થવાની યોગ્યતા. એ તો બંને શું છે? કારણ રૂપે છે. એ બંને કારણ રૂપે છે. અને જે પર્યાય ઉત્પન્ન થઈ ને, એ કાર્ય થયું, એ પર્યાય ઉત્પન્ન થઈ એ શું છે? કાર્ય છે. બરાબર. તો અહીં યોગ્યતાને કારણ અને પર્યાયને શું કીધું? કાર્ય કીધું. બરાબર છે. હવે જો પ્રત્યેક પર્યાયમાં પોતાના વિવક્ષિત સમયે ઉત્પન્ન થવાની યોગ્યતા હોય છે. પ્રત્યેક પર્યાયમાં એનું કઈનું કઈ એ પોતાના સ્વકાળે ઉત્પન્ન થાય છે, એવી એનામાં યોગ્યતા રહેલી છે. એને કોઈ કરતું નથી, પર્યાયને કોઈને લાવી પડતી નથી, કોઈના લાવવાથી આવે એવું હોતું નથી. બરાબર. અને એને કોઈ પણ બદલી ના શકે. એને ક્રમબદ્ધ પર્યાયનો મહાન આમાં સિદ્ધાંત છે. બરાબર છે. પ્રત્યેક દ્રવ્યમાં જે અનાદિ અનંત પર્યાયોનો પ્રવાહ છે, તેમાં પ્રત્યેક પર્યાય પોતાના સ્વસમયે પોતાની યોગ્યતા મુજબ ઉત્પન્ન થાય છે. આને પ્રવચન સારની ગાથામાં જન્મ ક્ષણ એમ પણ કહ્યું છે. આ કારણથી જ ક્ષણિક ઉપાદાન કારણને સમર્થ ઉપાદાન કારણ કહેવામાં આવે છે. જો હવે બે કારણ હતા, એક નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ. તો આ જે છે ને, આ જે ક્ષણિક ઉપાદાન કારણ છે એને જ સમર્થ ઉપાદાન કારણ કહેવામાં આવે છે. કેમ કે એ કાર્ય જે થવાનું છે ને, કાર્યનું કારણ છે ને, આ તો કાર્ય થવાનું છે, તો એના જન્મ ક્ષણે થવાનું છે. હવે એને કોઈ બદલી ના શકે, એ પર્યાયને કોઈ વહેલી મોડી કરી ના શકે, ખ્યાલ આવે ને, એનો ક્રમ ના બદલી શકે. બાહ્યમાં ગમે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય, પણ એ જે કાર્ય જે સમયે એની યોગ્યતાથી થવાનું છે એમાં એને કોઈ ફેરફાર કરી શકતું નથી. માટે એ એટલું સમર્થ છે પોતાનું કાર્ય કરવા માટે પર્યાય, હે ને, કે એટલા માટે જ એ ક્ષણિક ઉપાદાન કારણને સમર્થ ઉપાદાન કારણ કહેવામાં આવે છે. હવે આપણે હજુ આ સમર્થ ઉપાદાન કારણની જે પરિભાષા મૂકેલી છે ને, 2 પોઈન્ટ, એ 2 પોઈન્ટને આપણે સમજવાના છે કે એને વધારે મજબૂત કરશે. ખ્યાલ આવે ને આ પોઈન્ટને? તો જો હવે સમર્થ ઉપાદાન કારણની વ્યાખ્યા આપણે આમ કરી શકીએ. આની અંદર જે લખ્યું છે એ પ્રમાણે આ ઉજ્જવલાબેને લખ્યું છે કે જેના સિવાય કાર્યની ઉત્પત્તિ થતી નથી અને જેના હોવાથી નિયમથી નિશ્ચિતપણે કાર્યની ઉત્પત્તિ થાય તેને સમર્થ ઉપાદાન કારણ કહે છે. જો આ થયું કે બસ કે આ જ્યાં સુધી ક્ષણિક ઉપાદાન એ જન્મક્ષણ ના આવે, પર્યાયની એની યોગ્યતા ન પાકે ત્યાં સુધી કાર્યની ઉત્પત્તિ ના થાય. અને જ્યારે એની યોગ્યતા પાકે તો કાર્ય થયા વગર રહે નહીં. એને જ કહેવાય સમર્થ ઉપાદાન કારણ. એટલે સમર્થ ઉપાદાન નિશ્ચિત જ કાર્યનો જનક છે. સમર્થ ઉપાદાનથી એ જ કાર્ય થાય કે જે કાર્યનું તે શું છે? ઉપાદાન છે. કે કઈ પર્યાયમાં કયું કાર્ય થશે? તો બસ જે કાર્યનું એ ઉપાદાન હોય, પર્યાય, ક્ષણિક પર્યાય, એ જ કાર્ય એ પર્યાયમાં થાય છે. એટલે વિવક્ષિત સમયે જે નિમિત્ત ઉપસ્થિત હોય તેમાં ખરેખર કાર્ય કરવાની શક્તિ હોતી નથી. નિમિત્ત હોય છે ખરા, ઉપસ્થિત હોય છે, પણ એમાં ખરેખર કાર્ય કરવાની શક્તિ હોતી નથી. ઉપાદાન અનુસાર થનાર કાર્યનું તે સૂચક હોવાથી તેને નિમિત્ત કહેવામાં આવે છે. કે આ કાર્ય થયું ને, કે આ કુંભારે ગળો બનાવ્યો, બાઈએ રોટલી બનાવી, સોનીએ ઘરેણા બનાવ્યા, તો એ કાર્ય થયું ને એનો સૂચક છે અને એની હાજરી છે. માટે બસ તો એને નિમિત્ત કહેવાનું કારણ જ આ છે. નિમિત્ત એટલે બસ હાજરી માત્ર એની, બસ. હવે શું કહે છે? આનો અર્થ જ કે ત્રિકાળી ઉપાદાન કાર્યનો નિયામક કારણ ન હોઈ શકે. તમે તો માટી તો છે, બરાબર છે, ઘડા કેમ બનતા નથી? તો એ ત્રિકાળી ઉપાદાન કાર્યનો નિયામક કારણ ન હોઈ શકે, પણ ક્ષણિક ઉપાદાન જ કાર્યનું નિયામક કારણ છે. તો જો માટી ત્રિકાળી ઉપાદાન તરીકે મોજૂદ છે, પણ એ કાર્યનું નિયામક નથી, બરાબર છે, તો નિમિત્ત તો કંઈ કરવાની શક્તિ જ નથી કાર્ય કરવાની નિમિત્તમાં, તો કારણ કે એ તો સ્વયં એ કાર્ય રૂપે પરિણમવાની નથી, બરાબર છે. અને માટી ત્રિકાળી ઉપાદાન કારણ છે, તો એ પણ નિયામક કારણ ના હોઈ શકે. તો પછી એ માટીમાંથી ઘડો ક્યારે બનશે? તો જો એ માટીના પરમાણુઓ છે એની જે સમયે ઘડા રૂપે બનવાની એની યોગ્યતા, બસ
એ સમયે ઘરારૂપી કાર્ય થશે. તો એ જે એની યોગ્યતા છે ક્ષણિક ઉપાદાન કારણ છે. એટલે જ્યારે ક્ષણિક ઉપાદાન હશે ત્યારે જ કાર્ય થશે. ભલે આ બાજુ ત્રિકાળી ઉપાદાન છે ને આ બાજુ નિમિત્ત હાજર છે, પણ જ્યાં સુધી ક્ષણિક ઉપાદાન નહીં હોય ત્યાં સુધી કાર્ય થશે નહીં. એટલે એ પરમાણુઓની એ ત્રિકાળી ઉપાદાન જે છે એનું વિવક્ષિત કાર્યરૂપે પરિણમન થવાની યોગ્યતા નહીં પાકે, કે જેને આપણે ક્ષણિક ઉપાદાન કહીએ છીએ ત્યાં સુધી કાર્ય થશે નહીં. માટે નક્કી થાય છે કે આ નિયામક કારણ છે ને, આ નિયામક કારણ ક્ષણિક ઉપાદાન કારણ, તેનાથી જ વિવક્ષિત કાર્ય નિશ્ચિતપણે ઉત્પન્ન થાય છે. બરાબર. તો એમ થાય કે જો આવું હતું તો ત્રિકાળી ઉપાદાન કહેવાની શું જરૂર હતી? એમ તમે સીધું ક્ષણિક ઉપાદાન જ કહી દીધું હોત તો એવો પ્રશ્ન ઉભો થાય ને. તો શું કહે છે એનો પણ ખુલાસો કરેલો છે બેને, કે ઉપાદાન એ નિજ શક્તિ છે. તો તમે સમજો, પછી દ્રવ્યની હોય ચાહે પર્યાયની, ઉપાદાન એ જ નિજ શક્તિ છે. એ શક્તિ બે પ્રકારની છે, દ્રવ્ય શક્તિ અને પર્યાય શક્તિ. તો કયા દ્રવ્યમાં વિશિષ્ટ કાર્ય થશે એ કોણ બતાવશે? તો કે દ્રવ્ય શક્તિ બતાવશે. સમજો સમ્યક દર્શન કરવું છે તો 6 દ્રવ્યોમાંથી કયા દ્રવ્યમાં થશે? જીવ દ્રવ્યમાં થશે. બાકીના 5 દ્રવ્યોમાં સમ્યક દર્શન રૂપી કાર્ય નહીં થાય. એ જ રીતે શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર, સુખ આદિ ગુણોની પર્યાય એ કાર્યો આ જીવ દ્રવ્યમાં થશે એ બતાવવાનું કામ ત્રિકાળી ઉપાદાનનું છે. અન્ય દ્રવ્યમાં નહીં થાય. માટે એ કાર્યનું ત્રિકાળી ઉપાદાન જીવ દ્રવ્ય છે અને એને દ્રવ્ય શક્તિ કહે છે. હવે જો, હવે પર્યાય શક્તિની વાત જુઓ, કે વિવક્ષિત કાર્ય વિવક્ષિત સમયે થશે તે બતાવનારી પર્યાય શક્તિ છે. પર્યાય શક્તિ છે. સમજો કે મહાવીરનો જીવ મારીચી હતો તો સમ્યક દર્શન ના થયું, તો કોઈ કે સમ્યક દર્શન ક્યારે થશે? તો કે એનો જ્યારે સિંહની પર્યાયમાં સમ્યક દર્શન થવાની પર્યાયનો જન્મ ક્ષણ હશે, ઉત્પત્તિનો કાળ હશે, ત્યારે થશે. તો ક્ષણિક ઉપાદાન થઈ ગયું. ખ્યાલ આવે ને? પર્યાય શક્તિ થઈ ગઈ, કે પર્યાયની એ સમયે એ કાર્યરૂપે પરિણમવાની યોગ્યતા છે. તો એ પર્યાય શક્તિની વાત છે. એટલે કાર્ય ક્યારે થશે અને કયું કાર્ય થશે એ બતાવવાનું કામ આ પર્યાયનું છે, પર્યાય શક્તિ છે. અને તે કાળની નિયામક છે. એટલે એ નિશ્ચિત કાળમાં નિશ્ચિત કાર્ય થાય છે એમ નક્કી થાય છે. આ પર્યાય શક્તિ અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાયનો વ્યય અને તત્સમયની પર્યાયની યોગ્યતા રૂપે રહેલી હોય છે આ પર્યાય શક્તિ. અને બેઉ મળી ક્ષણિક ઉપાદાન કહેવામાં આવે છે. આ બંને હોય છે અને એને ક્ષણિક ઉપાદાન કહેવામાં આવે છે. અને તે કાર્યનું શું છે? નિયામક છે. તો આટલી વાત તો આપણે સમજે ને. હજુ તમે સમજો, આ જ વાત આપણે સમજો કે આદરણીય ડોક્ટર સાહેબ છે ને, બરાબર છે, એમને નિમિત્ત ઉપાદાન વિવેચન લખેલું છે, નિમિત્ત ઉપાદાન ઉપર. એમાં એમને શ્લોક વાર્તિકમાં જે વિદ્યાનંદજી આચાર્ય જે લખ્યું છે શ્લોક વાર્તિક, એના આધારથી પણ આ નિમિત્ત ઉપાદાનની ચર્ચા કરેલી છે. તો આપણે થોડું એને પણ જોઈ લઈએ. ખ્યાલ આવે ને? તો શું કહે છે? તત્વાર્થ શ્લોક વાર્તિકમાં, બરાબર છે, ઉપાદાનના 2 ભેદ બતાવ્યા છે. એક સમર્થ કારણ અને બીજું એક અસમર્થ કારણ. અને એ 2 ભેદમાંથી સમર્થ ઉપાદાન કારણ કયું, બરાબર છે, તેની ચર્ચા કરેલી છે. મતલબ સમજો, એમને પહેલા આપણે ઉપાદાનના 2 ભેદ લીધા, એક ત્રિકાળી ઉપાદાન અને એક ક્ષણિક ઉપાદાન. અને આ બાજુ કારણના પણ 2 ભેદ લીધા, એક સમર્થ કારણ ને એક અસમર્થ કારણ. તો એમને એ નક્કી કરાયું છે કે આ ત્રિકાળી ઉપાદાન અને ક્ષણિક ઉપાદાનમાંથી સમર્થ કારણ કયું છે અને અસમર્થ કારણ કયું છે. ખ્યાલ આવે ને? મતલબ સમર્થ કારણ એટલે જેના હોવાથી નિયમથી કાર્યની ઉત્પત્તિ થાય અને એના ન હોવાથી કાર્યની ઉત્પત્તિ ન થાય, એ સમર્થ કારણ છે. અને અસમર્થ કારણ એટલે કાર્યનું નિયામક કારણ નથી. બસ એ હોય ખરા પણ નિયામક નથી, નિયામક કારણ નથી. તો આ જે ત્રિકાળી ઉપાદાન ને ક્ષણિક ઉપાદાન એવા 2 ભેદ કર્યા ને, એમાં કાર્યનું સમર્થ ઉપાદાન કારણ કયું છે એની ચર્ચા એમને કરેલી છે. તો
તો જો ત્રિકાળી ઉપાદાન તમે સમજો, વસ્તુના દ્રવ્ય કે ગુણને ત્રિકાળી ઉપાદાન કહે છે, એક પોઈન્ટ. બીજો પોઈન્ટ, આ ત્રિકાળી ઉપાદાનમાં એટલું નક્કી થાય છે કે વિવક્ષિત કાર્ય આ જ દ્રવ્ય કે આ જ ગુણમાં થશે, આ ત્રિકાળી ઉપાદાન. હવે ક્ષણિક ઉપાદાન, જે વસ્તુમાં કાર્ય થાય ને, કાર્ય તો એ ક્ષણિક ઉપાદાનમાં છે. તમે સમજો તો ક્ષણિક ઉપાદાનને સમર્થ ઉપાદાન કહે છે અને એને કાર્યનું નિયામક કારણ પણ કહે છે. હવે એમ થાય કે જો ત્રિકાળી ઉપાદાનને સમર્થ ઉપાદાન કારણ માની લઈએ તો ત્રિકાળી ઉપાદાન તો સદા મોજૂદ છે, તેથી નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવે. બરાબર છે, પણ એવું તો થતું નથી. ત્રિકાળી ઉપાદાન દ્રવ્ય અને ગુણ તો ત્રિકાળ છે, તો હાજર જ હોય છે. બરાબર છે, તેથી નક્કી થાય છે કે ક્ષણિક ઉપાદાન કારણ જ સમર્થ ઉપાદાન કારણ છે. એક વાત. હવે જો હવે થોડી નિમિત્તની પણ વાત કરે છે, નિમિત્ત કારણની. હવે કાર્ય થાય ત્યારે નિમિત્ત કારણ પણ હાજર હોય છે, પરંતુ તેમાં કાર્ય કરવાની ઉપાદાન શક્તિ હોતી જ નથી. કાર્ય કરવાની શક્તિ હોતી જ નથી. પરંતુ જ્યારે ઉપાદાન અનુસાર કાર્ય થાય છે ત્યારે તે કાર્યનું સૂચક કોઈને કોઈ નિમિત્ત હાજર હોય છે. તેથી વ્યવહારથી એને નિમિત્ત કારણ કહ્યું છે. વ્યવહારથી નિમિત્ત કારણ કહ્યું છે, કારણ કે જ્યારે કાર્યો થાય ત્યારે કોઈને કોઈ પદાર્થ એમાં હાજર હોય છે, તો માટે એને નિમિત્ત કહેવામાં આવે છે. હવે શું કહે છે, જો વસ્તુનું ત્રિકાળી ઉપાદાન કારણ પણ કાર્યનું સમર્થ કારણ નથી, તો પછી નિમિત્ત કારણ તો પરદ્રવ્ય છે, તેનું સમર્થ ઉપાદાન કારણ કહેવાનો તો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. તેથી નિમિત્ત કારણ પણ કાર્યનું અસમર્થ કારણ જ છે. માટે નક્કી થાય છે કે કાર્યનું સમર્થ કારણ નિમિત્ત કારણ પણ નથી, ત્રિકાળી ઉપાદાન પણ નથી, પરંતુ ક્ષણિક ઉપાદાન કારણ તે સમર્થ ઉપાદાન કારણ છે. ખ્યાલ આવે ને? જો હવે ક્ષણિક ઉપાદાનને સમર્થ કીધું ને, તો ક્ષણિક ઉપાદાનની થોડી ચર્ચા કરેલી છે કે ક્ષણિક ઉપાદાન પણ એના પણ બે ભેદ છે, બે પ્રકાર આપણે જોયા હતા ને. અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાયનો વ્યય. હવે જો એને થોડું અહીંયા બતાવે છે. આ અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય તે ક્ષણિક ઉપાદાન કારણ છે અને અનંતર ઉત્તર ક્ષણવર્તી પર્યાય કાર્ય છે. આ ક્ષણિક ઉપાદાનથી એટલું નક્કી થાય છે, આ ક્ષણિક ઉપાદાન છે ને અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય, એનાથી એટલું નક્કી થાય છે કે આ કાર્ય આ વિધિથી જ થશે અને આ અમુક વિધિ અત્યારે થઈને આ પર્યાયમાં અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાયમાં, એટલે આ કાર્ય અમુક વિધિ થઈ એટલે અમુક કાર્ય નિયમથી થશે, આવું બતાવનાર છે. માટે એને વિધિ નિયામક કારણ પણ કહેવામાં આવે છે. અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય છે એને વિધિ નિયામક કારણ પણ કહેવામાં આવે છે. જેમ કે જ્ઞાન કલ્યાણક એ મોક્ષ કલ્યાણકનું વિધિ નિયામક છે. ખ્યાલ આવે ને કે જ્ઞાન કલ્યાણક થયું એટલે નિયમથી પછી કયું થશે? મોક્ષ કલ્યાણક થશે. એ જ રીતે કરણ લબ્ધિ તે સમ્યક્ત્વનું વિધિ નિયામક કારણ છે અને એ જ રીતે 14મું ગુણસ્થાન એ સિદ્ધ દશાનું વિધિ નિયામક કારણ છે કે આ પ્રકારની વિધિ થઈ એટલે હવે આ જ પ્રકારનું કાર્ય નિયમથી થશે, એ નક્કી થઈ જાય છે ને. માટે એને વિધિ નિયામક પણ કહેવામાં આવે છે. અને જો હવે વાત આવી બીજા નંબરનું ક્ષણિક ઉપાદાન કારણ, તત્સમયની યોગ્યતા. ખ્યાલ આવે ને? તે સમયની પર્યાયની તે રૂપે થવાની યોગ્યતા એ ક્ષણિક ઉપાદાન કારણ છે. બરાબર? તો એ પરિણમન થવાની યોગ્યતા એ કારણ અને પરિણમન થયું એ પર્યાય એ કાર્ય છે. આ ક્ષણિક ઉપાદાન એ નક્કી કરે છે કે વિવક્ષિત કાર્ય ક્યારે થશે. જો આગળનું ક્ષણિક ઉપાદાન છે ને અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાયનો વ્યય થાય એ નક્કી કર્યા છે કે આ કાર્યની આ વિધિ આ થઈ અને આ વિધિ થઈ એટલે હવે આવું કાર્ય થવા વાળું છે આના પછી નેક્સ્ટ સમયમાં. અને આ જે તત્સમયની યોગ્યતા છે એ તો એમ નક્કી કરે છે કે આ કાર્ય ક્યારે થશે, તો કે ભાઈ તત્સમયની યોગ્યતા. ખ્યાલ આવે ને? તો મતલબ ક્રમબદ્ધ પર્યાય આમાં નિશ્ચિત થાય છે કે જ્યારે પર્યાયનો જે સમયે જે કાર્ય થવાનો કાળ હોય એ સમયે જે કાર્ય થશે.
ખ્યાલ આવે ને એમ. બરાબર. તો આ રીતે આપણે જોયું. હવે આના ઉપરથી આપણે એટલું નક્કી કરવાનું છે કે સમર્થ ઉપાદાન એક જ હોય છે અને તેનાથી ઉત્પન્ન થવાનું કાર્ય પણ તે જ હોય છે. જે કાર્ય થયું, બરાબર, તો એ કારણ પણ એ અને કાર્ય પણ એક જ હોય છે, એમાં બે હોતા નથી. સમર્થ ઉપાદાન કારણ અને તેનાથી ઉત્પન્ન. હવે શું કહે છે ત્યાં? તે કાર્યનું જે પણ નિમિત્ત હોય, હવે જો નિમિત્તની વાત કરીએ છીએ, તેમાં ઉપાદાનની ક્રિયા કરવાની શક્તિ જ હોતી નથી. માત્ર તે ઉપાદાન અનુસાર થવાવાળા કાર્યનું સૂચક હોવાથી તે કાર્યનું એને નિમિત્ત કહેવામાં આવે છે. અને આ જ આધારે નિમિત્તના અનુસારે કાર્ય થાય છે એવો વ્યવહાર કરવામાં આવે છે. વ્યવહાર ક્યાં કરેલો છે? હવે તમે જે સમર્થ કારણની પરિભાષા વાંચશો ને, એક તો પ્રતિબંધનો અભાવ, પછી લખ્યું છે કે સમસ્ત સહકારી સામગ્રીનો સદભાવ. તો એના પછીનો પ્રશ્ન છે અસમર્થ કારણનો. એના પછીનો પ્રશ્ન છે સહકારી સામગ્રીના કેટલા ભેદ છે? તો નિમિત્ત કારણ ને ઉપાદાન કારણ. તો ત્યાં નિમિત્ત કારણ પણ સમર્થ કારણમાં લીધું. ખ્યાલ આવ્યો ને? એ આપણે ચર્ચા કરવાના છે. એ તો મુખ્ય પોઈન્ટ છે આ બધી ચર્ચા કર્યા પછીનો. બરાબર છે. તો એ લખ્યું ને અહીંયા કે એ જ્યારે કાર્ય થાય ને, તો એ કાર્યનું નિમિત્ત પણ હોય છે. એનામાં પણ કાર્ય કરવાની ઉપાદાન શક્તિ નથી, પણ ઉપાદાન અનુસાર જે કાર્ય થયું ને એનો સૂચક હોય છે કે ભાઈ આ માટીમાંથી અને એની ક્ષણિક ઉપાદાન તૈયાર થયું, એ સમયે એ ઘડા રૂપે કાર્ય થયું, તો એનું કુંભારે ઘડો કર્યો. તમે સમજ્યા ને? તો એવું એક સૂચક છે કે આ કુંભારે ઘડો બનાવી દીધો, આ ઘડો થઈ ગયો, આ બાઈએ રોટલી બનાવી દીધી, એમ કાર્યનું સૂચક છે, માટે એને નિમિત્ત કહેવામાં આવે છે. અને આ જ આધારે નિમિત્તના અનુસાર કાર્ય થાય છે એવો ઉપચાર પણ કહેવામાં આવે. બાઈએ રોટલી બનાવી, કુંભારે ઘડો બનાવ્યો, એવો ઉપચાર વ્યવહાર કરવામાં આવે છે. અને આ બધી આપણે જે વિવેચન કર્યું, ઉક્ત વિવેચનથી એ સ્પષ્ટ થાય છે કે નિયામક કારણ અથવા સમર્થ કારણ એ ત્રિકાળી ઉપાદાન કારણ નથી. એક વાત જુઓ, પરંતુ કોણ છે? ક્ષણિક ઉપાદાન કારણ છે. જ્યાં ત્રિકાળી ઉપાદાન કારણને નિયામક કારણ નથી એમ કહી દીધું, બરાબર છે, તો નિમિત્ત કારણને નિયામક કારણ માનનારાઓએ તો આ તથ્ય ઉપર વિશેષ ધ્યાન આપવું જોઈએ. માટે નક્કી થયું કે જે કાર્ય થયું એ કાર્યનું સમર્થ કારણ માત્ર ને માત્ર સમજો કે ક્ષણિક ઉપાદાન જ છે. ત્રિકાળી ઉપાદાનને પણ ન કહેવાય, બરાબર છે, અને નિમિત્ત કારણને પણ ન કહેવાય. તો હવે જે આપણા પ્રશ્નો છે, બરાબર છે, એ પ્રશ્નોની આપણે થોડી ચર્ચા કરી લઈએ છે. ખ્યાલ આવે ને? કે જુઓ, આપણે હવે જે સોનગઢમાંથી શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા પ્રશ્નોત્તર મારા બહાર પડી છે ને, એના આધારે આપણે ચર્ચા કરીશું. હવે આપણે 191 થી 197 નંબરના પ્રશ્નોની ચર્ચા કરી. એની અંદર આપણે 291 થી 297 નંબરની આપણે ચર્ચા કરી રહ્યા છીએ અત્યારે 2 દિવસથી. એમાં 293 નંબરનો પ્રશ્ન છે કે સમર્થ કારણ કોને કહે છે? બરાબર. 294 નંબરનો પ્રશ્ન છે અસમર્થ ઉપાદાન, બરાબર, એ કારણ કોને કહે છે? અને 294 નંબરનો પ્રશ્ન છે સહકારી સામગ્રીના કેટલા ભેદ છે? બરાબર છે. તો હવે આપણે આ બધામાંથી નક્કી કરવાનું છે કે સહકારી સામગ્રીના કેટલા ભેદ છે. તો એનો ઉત્તર છે સહકારી સામગ્રીના 2 ભેદ છે, એક નિમિત્ત કારણ અને એક ઉપાદાન કારણ. તો હવે નક્કી કરવાનું કે સમર્થ કારણ કોણ છે? બરાબર છે. તો સમર્થ કારણની પરિભાષા વાંચીશું અને અસમર્થ કારણ કયું છે એ બી નક્કી કરવું છે, તો એની પણ પરિભાષા વાંચીશું. અને આપણે નક્કી કરીશું કે સહકારી સામગ્રીમાં તો ઉપાદાન કારણ પણ છે, નિમિત્ત કારણ પણ છે, પણ ખરેખર સમર્થ કારણ કોણ છે આપણે નક્કી કરવાનું છે. બરાબર છે. તો જો પહેલા 293 નંબરનો જે પ્રશ્ન છે ને, બરાબર છે, એટલે સમર્થ કારણ કોને કહે છે? ખ્યાલ આવે ને? સમર્થ કારણ કોને કહે છે?
તો આપણે એની ચર્ચા કરીશું. તો જો એમાં બહુ ધ્યાન રાખજો, હવે એકદમ બહુ અગત્યનું ચર્ચા થવાની છે કે એક તો સમર્થ કારણ કોને કહે છે, તો કીધું પ્રતિબંધનો અભાવ. એક પોઈન્ટ, પ્રતિબંધનો અભાવ હોય જ્યારે કાર્ય થાય ને, તો જે પ્રતિબદ્ધ કારણો હોય એનો શું હોય, અભાવ હોય. બરાબર છે. તો આ પ્રતિબદ્ધનો અભાવ એને આપણે જે દેવેન્દ્રકુમાર બીજોલિયાજી છે ને, એમને પણ સિદ્ધાંત પ્રશ્નોત્તર મારા છે, એમાં પણ આ પ્રશ્ન મૂકેલો છે. એમાં એમને લખ્યું છે કે પ્રતિપક્ષી કારણોનો અભાવ, મતલબ જે કાર્ય થવા વાળું છે ને એનું પ્રતિપક્ષી કારણ હોય ને એનો શું હોય, અભાવ. કે સમજો સમ્યક દર્શન રૂપી કાર્ય બતાવવું છે, તો એનું પ્રતિપક્ષી કર્મ મિથ્યાત્વ છે, તો મિથ્યાત્વનો શું હોય, અભાવ હોય. અને એ ચર્ચા આમાં પણ આવવાવાળી છે કે આ પ્રતિબંધનો અભાવ છે ને એની બી ચર્ચા કરીશું. પછી બીજું, સહકારી સમસ્ત સામગ્રીઓનો સદભાવને સમર્થ કારણ કહે છે, બીજો પોઈન્ટ છે. તો આની અંદર એક પ્રશ્ન છોડીને પછી 293 છોડીને, અસમર્થ કારણો છોડીને 294માં આ પ્રશ્ન મૂક્યો છે કે સહકારી સમસ્ત સામગ્રી એટલે શું. સમસ્ત સામગ્રી તો કે બે પ્રકારની છે, એક નિમિત્ત કારણ ને એક ઉપાદાન કારણ. પ્રશ્ન કોનો ચાલે છે, આ સમર્થ કારણનો. સમર્થ કારણમાં એક તો પ્રતિબંધનો અભાવ લીધો અને સહકારી સમસ્ત સામગ્રીનો સદભાવ લીધો, અને એ સહકારી સમસ્ત સામગ્રીમાં નિમિત્ત કારણ પણ લીધું છે ને ઉપાદાન કારણ પણ લીધું છે. બરાબર છે. તો આમાં ગરબડ ગોટાળો ક્યાં થાય છે કે આ સહકારી સમસ્ત સામગ્રીનો સદભાવ લીધો અને એની અંદર તો નિમિત્ત ઉપાદાન પણ લીધું અને ત્રિકાળી ઉપાદાન અને ઉપાદાન પણ લીધું ને નિમિત્ત કારણ પણ લીધું. તો જો બંને કારણ લીધા તો બંનેને સમર્થ કારણ કહેવાશે. તમે સમજ્યા કે નહીં? તો એ થાય છે ને. તો જો એના માટે આપણે એક ચર્ચા કરીશું કે બનારસી વિલાસના નિમિત્ત ઉપાદાનના દોહા છે ને, એમાં એક દોહો છે, ઉપાદાનની જ ગુણ જહા તહા નિમિત્ત પર હોય, ભેદ જ્ઞાન પ્રમાણ વિધિ વિરલા બુજે કોઈ. શું કહેવા માંગે છે તમે સમજો એનો અર્થ. જ્યાં નિજ શક્તિરૂપ ઉપાદાન તૈયાર હોય, નિજ શક્તિરૂપ ઉપાદાન તૈયાર હોય ત્યાં નિમિત્ત હોય જ છે, નિમિત્ત હોય જ છે. તમે સમજો એવો ભેદ જ્ઞાન પ્રમાણની વિધિ વ્યવસ્થા છે. પછી શું લખ્યું છે કે આ સિદ્ધાંત કોઈ વિરલા સમજે છે. હવે આનો અર્થ શું સમજવો કે જ્યાં નિજ શક્તિરૂપ ઉપાદાન તૈયાર થાય એટલે ક્ષણિક ઉપાદાનનો કાળ આવ્યો, પર્યાયનું કાર્ય થવાનો કાળ આવ્યો, એ વખતે નિમિત્ત હોય જ છે, નિમિત્ત હોય છે. મતલબ શું થયું કે ઉપાદાન નિમિત્ત બંનેને જ સમગ્રપણે સમર્થ કારણ કહેલ છે. અને આપણે સમર્થ કારણની પરિભાષામાં જોયું કે સહકારી સમસ્ત સામગ્રીને, બરાબર છે, એનો સદભાવ લીધો અને સહકારી સામગ્રી નિમિત્ત કારણ ઉપાદાન કારણ બંને લીધા. તમે સમજ્યા કે નહીં? તો કહે છે કે આ સિદ્ધાંત છે અને કોઈ વિરલા જ જાણે છે. તમે સમજ્યા ને? તો પછી શું હોય એની આપણે થોડી ચર્ચા કરીએ છીએ. ખ્યાલ આવે ને? હવે આપણે પ્રતિબદ્ધનો અભાવ છે ને, પ્રતિબદ્ધનો અભાવ એને થોડી ચર્ચા કરી લઈએ છીએ. આ તો જે પરિભાષામાં આવ્યું ને, સમર્થ કારણની પરિભાષામાં કે નિમિત્ત કારણ ને ઉપાદાન કારણ બંનેને લીધા ને, તો કે એ બંને લીધા છે પણ એનો મર્મ છે એ જ્ઞાનીઓના હૃદયમાં છે. હે ને? શાસ્ત્રોમાં તો જે લખ્યું છે ને, પણ એનો મર્મ જ્ઞાનીઓના હૃદયમાં છે. તો જો હવે શું કહે છે કે પહેલો પોઈન્ટ છે સમર્થ કારણ કોને કહે છે, તો પ્રતિબંધનો અભાવ એટલે પ્રતિપક્ષી કારણોનો અભાવ. બરાબર? એટલે જો જ્યારે કાર્ય થાય ને તો એમાં કોઈ કારણ, આપણે આ મોક્ષમાર્ગ પ્રકાશક ગુજરાતી છે એના 315 નંબરના પેજનું અહીંયા કોટેશન આપેલું છે. આ સોનગઢવાળી જે આપણી છે ને સિદ્ધાંત પ્રવેશક, એની અંદર બરાબર છે કે કાર્યમાં કોઈ કારણ તો એવા છે કે જેના હોવાથી કાર્યની સિદ્ધિ અવશ્ય થાય જ, તથા જેના ન હોવાથી કાર્યની સિદ્ધિ સર્વથા ન થાય. જેમ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા થતા તો અવશ્ય મોક્ષ થાય જ, અને એમ થયા વિના સર્વથા મોક્ષ ના થાય. મતલબ મોક્ષનું કારણ એવું છે, મોક્ષનું કારણ, મોક્ષનો માર્ગ એટલે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા, એ આ ક્ષણિક ઉપાદાન થયું.
પર્યાયમાં હોય ને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, તો એ ક્ષણિક ઉપાદાન એવું કારણ છે કે જેના હોવાથી નિયમથી કાર્યની સિદ્ધિ થાય. એટલે જેને આ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા થઈ એને નિયમથી મોક્ષ થાય, અને જેને નથી એને નિયમથી મોક્ષ ના થાય. સમજાય ને? તો એમાં અહીંયા આ ક્ષણિક ઉપાદાન કારણને સમર્થ ઉપાદાન કારણ કહ્યું, પણ નીચે કૌંસમાં શું લખ્યું છે? પણ ત્યાં ઉચિત કર્મનો અભાવ નિમિત્ત કારણ હોય છે એમ સમજવું. એટલે સમજો કે સમ્યક દર્શન છે, સમ્યક જ્ઞાન છે, સમ્યક ચારિત્ર છે, બરાબર છે. તો આ બાજુ મિથ્યા દર્શન કર્મ છે ને એનો પ્રતિબદ્ધ એ પ્રતિપક્ષી કર્મનો અભાવ એ નિમિત્ત થઈ ગયું. એ શું થઈ ગયું? નિમિત્ત થઈ ગયું. કે કોઈને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રરૂપી મોક્ષ માર્ગ હોય તો નિયમથી આ દર્શન મોહનીય કર્મનો શું હોય? એને અભાવ હોય ને હોય જ. ખ્યાલ આવે ને એમ? તો એ પ્રતિબદ્ધનો શું થઈ ગયો? અભાવ થઈ ગયો. એટલે પ્રતિપક્ષી કારણ જે છે ને દર્શન મોહની કર્મ એનું શું થઈ ગયું? અભાવ થઈ ગયો. હવે એક મોક્ષમાર્ગ પ્રકાશકમાં 9મો અધ્યાય છે, પુરુષાર્થથી મોક્ષની પ્રાપ્તિ. એમાં આજે સમર્થ કારણ બતાવવું છે ને એના માટે 5 સમવાય બતાવ્યા છે. 5 સમવાય, બરાબર છે. હવે એ સમર્થ કારણમાં એક નિમિત્ત આવશે, બરાબર છે. જે પ્રતિપક્ષી કર્મ હશે એનો અભાવ બતાવવો પડશે, અને બાકીના જે સમવાયમાં જે કારણો છે એ સામગ્રીનો સદભાવ આપણે પરિભાષા પ્રમાણે બતાવીશું, બરાબર છે. તો આપણે એને આ જે એ કોટેશન મૂક્યું છે ને એને આપણે વાંચીશું, બરાબર છે. એમાં 5 સમવાય નક્કી કરીશું, અને 5 સમવાયમાં સમર્થ કારણની પરિભાષા ગોઠવીશું કે આમાં શાનો અભાવ આવ્યો, પ્રતિપક્ષી કારણનો અભાવ આવ્યો અથવા પ્રતિબંધનો અભાવ આવ્યો, અને સમસ્ત સહકારી સામગ્રીનો સદભાવ કેવી રીતે આવ્યો એ આપણે અહીંયા નક્કી કરીશું, હે ને? તો જુઓ, હવે આ આત્મા જે કારણથી, બરાબર છે, જે ઉપાદાન કારણથી કાર્ય સિદ્ધિ અવશ્ય થાય, બરાબર, જે ઉપાદાન કારણથી કાર્ય સિદ્ધિ અવશ્ય થાય ને તે કારણરૂપ ઉદ્યમ કરે, જે કાર્ય સિદ્ધિ જે કારણથી થતી હોય ઉપાદાન કારણથી એ જ પ્રકારનો જે ઉદ્યમ કરે તો કાર્ય સિદ્ધિ અવશ્ય થાય. એટલે એનો જે પુરુષાર્થ છે ને એના ઉપાદાનમાં પુરુષાર્થ છે, અને પુરુષાર્થ થયો એ પર્યાય છે, એક સમયની, એક ક્ષણિક ઉપાદાન છે. તો જેવું કાર્ય છે એ કાર્યના અનુરૂપ એનો પુરુષાર્થ હોય, એનું ક્ષણિક ઉપાદાન જ્યારે હાજર હોય એ થાય તો અવશ્ય કાર્ય થાય ને થાય. તો શું કહે છે? તે કારણરૂપ ઉદ્યમ કરે, જેનાથી કાર્યની સિદ્ધિ અવશ્ય થાય એવો કારણરૂપ ઉદ્યમ કરે, ત્યાં તો અન્ય કારણો એટલે નિમિત્ત કારણો અવશ્ય મળે જ, અને કાર્યની સિદ્ધિ પણ અવશ્ય થાય જ. પણ મૂળ તો એને પુરુષાર્થ ક્યાં લગાવ્યો? કે જેના હોવાથી કાર્યની સિદ્ધિ થાય એવું કાર્ય કરવાનો એનો જે પુરુષાર્થ થયો ને વર્તમાન પર્યાયમાં એ ક્ષણિક ઉપાદાન કરે, તો બીજા નિમિત્ત કારણો તો અવશ્ય હાજર થાય જ. માટે આ જો એક સિદ્ધાંત મૂક્યો, આવો નિયમ છે. માટે હવે તમારે સમજવાનું, હવે તમારે આની અંદર બધું સેટ કરવાનું. જે જીવ જીનેશ્વરના ઉપદેશ અનુસાર પુરુષાર્થ પૂર્વક મોક્ષનો ઉપાય કરે તેને કાલલબ્ધિવા ભવિતવ્ય પણ થઈ ચૂક્યા છે. પછી પુરુષાર્થ થયો ને, બરાબર છે, તો દેવશાસ્ત્ર ગુરુનું નિમિત્ત પણ આવી ગયું, એ સદભાવ કારણમાં આવી ગયું, બરાબર છે. અને એ કાળલબ્ધિ એટલે જે કાર્ય થયું ને એનું કાળલબ્ધિ છે, બરાબર છે, એ થઈ ગયું. અને કર્મના ઉપસમાદિ પણ થઈ ગયા, એ પ્રતિબંધનો અભાવ, બરાબર છે. એ પ્રતિબંધનો શું થયો? અભાવ થયો. સમજો કે સમ્યક દર્શન રૂપી કાર્ય કરવું છે, તો સમ્યક દર્શન કાર્ય માટે જીનેશ્વરના ઉપદેશ અનુસાર એ કરણલબ્ધિના પરિણામ કર્યા, અને જે સમ્યક દર્શનનું કાર્ય થયું, બરાબર છે, તો એ કાળલબ્ધિ થઈ ગઈ, અને એ એની હોનાર હતી, બરાબર છે. જેવું કાર્યલબ્ધિ એ એની હોનાર થઈ ગઈ. અને એક તો સદભાવ નિમિત્ત પણ આવી ગયું, દેવશાસ્ત્ર ગુરુનો ઉપદેશ આવ્યો, દિનેશ્વરનો ઉપદેશ એ સદભાવ નિમિત્ત, અને કર્મના ઉપસમાદિ થયા, તો એ વખતે દર્શન મોહની કર્મનો ઉપશમ થયો. એ શું આવ્યું? એ પ્રતિબદ્ધનો અભાવ, એટલે પ્રતિપક્ષી કર્મનો શું થઈ ગયો? અભાવ થયો. ત્યારે એ આવો ઉપાય કરે
માટે જે પુરુષાર્થપૂર્વક મોક્ષનો ઉપાય કરે તેને તો સર્વ કારણો મળે અને અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય ને થાય. તો આમાં જે એનો પુરુષાર્થ છે ને, પુરુષાર્થ સ્વભાવ તો પોતાની પાસે છે, બરાબર છે, એક વાત. અને એ સ્વભાવ સન્મુક્તાનો પુરુષાર્થ બે થયા, બરાબર છે. અને જે કાર્ય થયું એ કાલલબ્ધિ, બરાબર છે. અને એ કાર્ય જે થયું ને એ એની ભવિતવ્યતા હતી, હોનાર હતી, એવું કાર્ય થઈ ગયું, બરાબર છે. અને કર્મના ઉપશમ આદિ થયા. તમે જાણો તો આ 5 સમવાય થઈ ગયા ને, સ્વભાવ, પુરુષાર્થ, કાલલબ્ધિ, હોનહાર અને કર્મના ઉપશમ આદિ. તો એમાં જે પુરુષાર્થ કર્યો ને એ સમર્થ કારણ છે, અને બાકીનું બધું જે કાર્ય થયું તો એની હોનાર ને ભવિતવ્યતા હતી, અને કર્મનો ઉપશમ થયો એ શું થઈ ગયું? પ્રતિબદ્ધનો, પ્રતિપક્ષી કર્મનો અભાવ થઈ ગયો. તો આ પ્રમાણે સમર્થ કારણ નક્કી થયું કે જે સમયે સમ્યક દર્શન યોગ પુરુષાર્થ થયો એ એનું સમર્થ કારણ છે. તો એ વખતે પ્રતિબદ્ધ એટલે પ્રતિપક્ષી કર્મનો પણ અભાવ થયો, અને સહકારી સામગ્રીમાં દેવશાસ્ત્રનો ઉપદેશ પણ નિમિત્તમાં હતો, અને આ બાજુ ભવિતવ્ય હોનાર પણ બધું હતું. આ પ્રમાણે એનું નક્કી થયું. હવે આપણે અંતિમ અસમર્થ કારણ કોને કહે છે એ પ્રશ્ન છે. તો એનો જવાબ છે ભિન્ન પ્રત્યેક સામગ્રીને અસમર્થ કારણ કહે છે. અને પછી લખ્યું આ અસમર્થ કારણ જે હોય ને એ કાર્યનો નિયામક નથી. તો હવે આપણે સમર્થ કારણ તો નક્કી કર્યું, બરાબર છે. હવે અસમર્થ કારણને પણ જોઈ લઈએ, બરાબર છે. એના દ્રષ્ટાંતો છે, તમે સમજો કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનના ભિન્ન કારણો, જે આપણી પરિભાષા છે ને, ભિન્ન પ્રત્યેક સામગ્રીને અસમર્થ કારણ કહે છે. તો સમજો કે મોક્ષ માર્ગ થાય ને તો સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર્યની એકતા એક મોક્ષ માર્ગ છે. પણ અહીંયા લખ્યું છે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન થતા સમ્યક ચારિત્ર્યમાંથી એક પણ ન હોય તો ત્યાં મોક્ષ માર્ગ થાય નહીં. તો એ સમર્થ કારણ કહેવાય નહીં, એને શું કહેવાય? અસમર્થ કારણ કહેવાય. ખ્યાલ આવે ને? એક વાત. પછી બીજો પ્રશ્ન છે, બીજો પોઈન્ટ, એમાં એમને બીજું એક દ્રષ્ટાંત આપ્યું છે કે સમયસાર ગ્રંથ છે ને એની 184-185 નંબરની ગાથાની ટીકા આપી છે સંવર અધિકારની. ખ્યાલ આવે ને? કે એમ લખ્યું છે કે જ્ઞાનીને પોતાનો સ્વભાવ સત છે, ત્રિકાર છે, અને એના આશ્રયે એનું જે વેદ જ્ઞાનનો અભ્યાસ ચાલે છે ને, પુરુષાર્થ ચાલે છે ને, બરાબર છે. તો જેને આવું વેદ જ્ઞાન છે અને એવા વેદ જ્ઞાનના લીધે એ જ્ઞાની થયું છે, વેદ જ્ઞાનના સદભાવથી. આ વેદ જ્ઞાનનો સદભાવ સમજાય ને, કે પેલો અભાવ અને એક સદભાવ હતો. તો આ જે પુરુષાર્થ છે ને વેદ જ્ઞાનનો એ જ્ઞાની થયો. એ આ પ્રમાણે જાણે છે કે જેમ પ્રચંડ અગ્નિ વડે તૃપ્ત થયું થકું સુવર્ણત્વને છોડતું નથી, તેમ પ્રચંડ કર્મોદય વડે ઘેરાયું થકું પણ અથવા વિઘ્ન કરવામાં આવે છતાં પણ જ્ઞાનત્વને છોડતું નથી. કેમ કે 1000 કારણો ભેગા થવા છતાં સ્વભાવને છોડવો અશક્ય છે. સ્વભાવ છૂટતો નથી તો સ્વભાવના આશ્રય જે ભેદ જ્ઞાનનો પુરુષાર્થ છે ને એ પણ છૂટવા વાળો નથી. કેમ કે સ્વભાવ ત્રિકાળ છે. તો હવે એનો પુરુષાર્થ પણ જે પેલું સત છે ને, તો આ પણ એનો પુરુષાર્થ પણ હવે પડવા વાળો નથી. આવું જાણતો થકો જ્ઞાની હે ને કર્મથી આક્રાંત એટલે ઘેરાયેલો, આક્રમણ પામેલો હોવા છતાં પણ રાગી થતો નથી, દ્વેષી થતો નથી, મોહી થતો નથી, પરંતુ શુદ્ધ આત્માને જ અનુભવે છે. એટલે અહીંયા શું નક્કી કરાવે છે સમજો આટલું કહીને, કે અહીંયા બાહ્ય હજારો કારણોને તથા પ્રચંડ કર્મોદયને એ બધાને અસમર્થ કારણ કીધા. કેમ કે એ જ્ઞાનીને પોતાના અનુભવથી છોડાવી અને રાગ, દેશ, મોહ રૂપે કરાવવા સમર્થ નથી. બાહ્યમાં અનેક કારણો મળે, અમુક ઉપસર્ગ, પરિસર, ગમે તેવા કારણો બને છે ને, વજ્રપાત થાય, અગ્નિ વર્ષા થાય, ગમે તેવા બાહ્ય કારણો મળે કે પ્રચંડ કર્મના ઉદયો આવી જાય, પરંતુ એ બધા અસમર્થ કારણ છે. અને જ્યાં અહીંયા પુરુષાર્થ જાગ્યો, અહીંયા પોતાનું ક્ષણિક ઉપાદાન જે આ આત્માનુભવનું જાગ્યું છે એ સમર્થ કારણ છે. આ બધા કેવા છે? અસમર્થ કારણ છે. હવે શું કહે છે
કે જ્યાં ક્ષણિક ઉપાદાન ને નિમિત્ત ઉપાદાન બંને કાર્ય વખતે તો હોય છે ને, પણ ક્ષણિક ઉપાદાન કારણથી ભિન્ન જે આ નિમિત્ત ઉપાદાન કારણ છે ને એ અસમર્થ કારણ છે. એ અહીંયા સિદ્ધ કરાવે છે. એક ત્રીજા નંબરનું દ્રષ્ટાંત આપે છે કે હવે કારણ તો અનેક પ્રકારના હોય છે. કોઈ કારણ તો એવા હોય છે કે જેના હોવા વિના કાર્ય ન થાય અને જેના હોવાથી કાર્ય થાય વા ન પણ થાય. કોઈક એવું કારણ હોય કે એ હોય તો જ થાય એક બાજુ, અને એ હોય તો થાય પણ ખરા, ના પણ થાય. તો જો જ્યારે કાર્ય થશે ત્યારે એ કારણ હશે, પણ એ કારણ આવ્યું તો કાર્ય થાય ખરા ને ન પણ થાય. જેમ કે મુનિલિંગ એવું કારણ છે કે મુનિલિંગ ધારણ કર્યા વગર મોક્ષ ન થાય. બરાબર છે. જ્યારે મોક્ષ થાય ત્યારે મુનિલિંગ અવશ્ય હોય ને હોય, અને કોઈ મુનિલિંગ ધારણ કરે તો મોક્ષ થાય ખરા અને ન પણ થાય. ખ્યાલ આવે ને? તો જો એના માટે થોડો ખુલાસો કરેલો છે આમાં, જે સિદ્ધ કરવું છે માટે કે ભાવલિંગ વિનાનું બાહ્ય મુનિલિંગ, એટલે કે બાહ્ય મુનિલિંગમાં શું લેશો? 28 મૂળગુણનું પાલન, નગ્ન દિગંબર દર્શા, એ બધું અહીંયા અસમર્થ કારણ કીધું છે કે જો ભાવલિંગ દ્રવ્યલિંગ બંને હોય છે. બરાબર કે ભાવલિંગ હોય તો સાથે દ્રવ્યલિંગ તો હોય છે. હવે મુનિ દશાઈ બરાબર છે, તો મોક્ષ થાય. તો શું કહે છે અહીંયા કે આ જે બાહ્ય લિંગ છે ને 28 મૂળગુણ નગ્ન દિગંબર, એ અસમર્થ કારણ છે, અને આ ભાવલિંગ એ જ સમર્થ કારણ છે. ભાવલિંગ પોતાની ક્ષણિક ઉપાદાનની યોગ્યતા છે પર્યાયની, અને આ સમર્થ કારણ છે. એટલે શું કહેવા માંગે છે કે જો જ્યાં ક્ષણિક ઉપાદાન કારણ હોય ને, એટલે જ્યાં ભાવલિંગ હોય ને ત્યાં નિમિત્ત કારણ હોય જ, એટલે આવું બાહ્ય દ્રવ્યલિંગ હોય જ, અને બંનેને સમગ્રપણે સમર્થ કારણ કહેવામાં આવે છે. સહકારી સમગ્ર સામગ્રીને સમર્થ કારણ કીધું, પણ એકલું ક્ષણિક ઉપાદાન ક્યારે કદી હોતું નથી. એટલા માટે બાહ્ય ભાવલિંગની સાથે દ્રવ્યલિંગ હોય છે, માટે બંનેને સાથે આપણે સમર્થ કારણમાં કહી દીધું. ખ્યાલ આવે ને? તેથી ભાવલિંગ મુનિ હોય ત્યાં બાહ્ય મુનિલિંગ નિયમથી હોય છે એમ સમજવું. એટલે પણ એકલું બાહ્ય લિંગ હોય તો એ સમર્થ કારણ નથી, અને ભાવલિંગની સાથે પણ જે બાહ્ય લિંગ છે, બાહ્ય મુનિ દશાનું જે છે રાગરૂપ, એ પણ અસમર્થ કારણ છે. એટલું અહીંયા નક્કી કર્યું છે. અને એક અંતિમ કુંકુણ આચાર્ય દેવનું દ્વાદશ અનુપ્રેક્ષા છે, એમાં 71 નંબરનો એમને અર્થ કર્યો છે. ક્રોધોત્પતે પુનઃ બહિરંગ યદિ ભવેત સાક્ષાત ન કરોતિ કિચ્છિદપી કોધમ તસ્ય ક્ષમા ભવતી ધર્મ ઇતિ. શું કહે છે એનો અર્થ સમજો કે ક્રોધ ઉત્પન્ન થવાને સાક્ષાત બાહ્ય કારણ મળવા છતાં જે અલ્પ પણ ક્રોધ કરતો નથી તેને ઉત્તમ ક્ષમા ધર્મ થાય છે કે મુનિરાજ છે. બરાબર છે. તો બાહ્ય અનેક કારણો મળ્યા જે ક્રોધ ઉત્પન્ન કરાવી દે, બરાબર, એવા અનેક કારણો મળ્યા છતાં પણ મુનિરાજને ક્રોધ ઉત્પન્ન થતો નથી, એ એમની ઉત્તમ ક્ષમા છે. બરાબર છે. તો અહીંયા શું લખ્યું કે જો બાહ્ય નિમિત્ત કારણ છે ને, બાહ્ય કારણ એ એકલું, અહીં બાહ્ય કારણ અથવા નિમિત્ત કારણ એકલું છે, તેથી તેને અસમર્થ કારણ સમજવું. ખ્યાલ આવે ને? તો આના ઉપરથી એટલું નક્કી થયું, આપણે આ બધી ચર્ચા કરી, આજે ઘણી ચર્ચા કરી, એના ઉપરથી એટલું નક્કી થયું કે ક્ષણિક ઉપાદાન જ કાર્યનું સમર્થ કારણ છે, અને નિમિત્ત કારણ એ સમર્થ કારણ જે માનતા હોય નિમિત્ત કારણે, એને આ બધા જે આપણે રેફરન્સ આપે એના ઉપર શાંતિથી વિચાર કરવો જોઈએ. તો ખ્યાલ આવે કે સમર્થ કારણ કયું છે, ને કાર્યનું સમર્થ કારણ કયું છે. તો અહીંયા નક્કી થયું કે ક્ષણિક ઉપાદાન કારણ એ જ સમર્થ કારણ છે. આપણે એટલું અહીંયા નક્કી કર્યું. અહીંયા આપણે વિરામ લઈએ છીએ. કાલે આગળના પ્રશ્નોની ચર્ચા કરીશું. જય જિનેન્દ્ર.